તો બનાસકાંઠાના પૂરગ્રસ્ત સુઈગામ પહોંચ્યા છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બનાવેલા શેલ્ટર હોમની તેઓએ મુલાકાત લીધી। અસરગ્રસ્ત લોકોને મળી મુખ્યપ્રધાને તમામના હાલચાલ જાણ્યા છે। પૂરથી થયેલા વ્યાપક નુકસાન અંગે લોકો પાસેથી તાગ મેળવ્યો। રાજ્ય સરકારની રાહત અને બચાવ કામગીરીની પણ સમીક્ષા કરાઈ। સુઈગામ તાલુકા કચેરી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। અધિકારીઓ સાથે અસરગ્રસ્ત ગામોની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી। સુઈગામ, વાવ, થરાદ અને ભાભરના ગામોમાં કામગીરીની ચર્ચા કરાઈ। તો ભારે વરસાદ બાદ બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં પૂર આવ્યા છે, જ્યાં સૌથી વધારે સુઈગામ તાલુકામાં તારાજી સર્જાઈ છે। ત્યારે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। સીએમએ સુઈગામ 4 રસ્તા પાસે પૂરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું। રાજ્ય સરકાર દ્વારા થતી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી। શેલ્ટર હોમમાં આશરો લઈ રહેલા અસરગ્રસ્તોને મળી તેમના હાલચાલ જાણ્યા અને તંત્ર તરફથી મળતી મદદ અંગે ખાતરી કરી। સાથે જ પૂરથી થયેલા વ્યાપક નુકસાન અને તારાજી અંગે લોકો સાથે વાતચીત કરીને તાગ મેળવ્યો। અસરગ્રસ્તોએ પણ તેમના ઘર અને ખેતીમાં થયેલા નુકસાન તેમજ પશુઓના મોતથી થયેલા નુકસાનની વ્યથા જણાવી। તો આમ તો રાજ્યભરમાં ભારે વરસાદી માહોલ છવાયો હતો, પરંતુ તેમાં સૌથી વધારે અસર જોવા મળી હતી બનાસકાંઠામાં। ત્યારે આ અંગે વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા સચિન પાટીલ પાસે। સચિન, હાલ મુખ્યમંત્રી પણ પહોંચ્યા છે બનાસકાંઠાના સુઈ ગામમાં। પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને જેને કારણે ગઈકાલે પણ આપણે તસવીરો બતાવી હતી કે કઈ રીતે લોકો પરેશાની ભોગવી રહ્યા છે। જાણવા માંગીશું, મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા બાદ શું કરવામાં આવ્યું, શું કામગીરીની સમીક્ષા થઈ? ઝરણા, જે અત્યારે આપ તાલુકા સેવા સદન ઓફિસ જોઈ રહ્યા છો, ત્યાં મુખ્યમંત્રી ઉપસ્થિત છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત છે। એ સિવાય કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે એ તમામ અધિકારીઓ સાથે અત્યારે મુખ્યમંત્રી જે છે બેઠક કરી રહ્યા છે। સ્વાભાવિક રીતે આ એક સમીક્ષા બેઠક છે। સવારથી જ જ્યારે તેઓ અહીંયા આવ્યા છે બપોરથી, ત્યારે એમણે અલગ અલગ જે ગામો છે અને જે અસરગ્રસ્તો છે એ તમામ લોકો સાથે વાતચીત કરી છે। એમની વેદના, એમની વ્યથા સાંભળી છે, કારણ કે જે પરિસ્થિતિ બનાસકાંઠાના આ જે તાલુકાઓ છે અને એના ગામોમાં જે લોકોએ ભોગવી છે, ત્યારે એમની આપવીતી એમણે સાંભળી છે કે એમને કયા કયા પ્રકારનું નુકસાની છે, કયા પ્રકારનો સમય એમનો રહ્યો અને કઈ રીતે મદદ એમના સુધી પહોંચી છે। ફૂડ પેકેટ્સની ડિસ્ટ્રીબ્યુશનની વાત હોય કે પછી એ સિવાય જે તમામ મદદની વાત હોય, ત્યારે એ બધી જ બાબતોને લઈને આખી જે સરકારી જે મશીનરીઝ છે એમની કામગીરીને લઈને પણ હવે જે ફર્ધર ઓપરેશન્સ કરવાના છે કે ફર્ધર જે કામગીરી કરવાની છે કયા પ્રકારની રહેશે, વે ઓફ એક્શન કયા રીતનું રહેશે, કઈ કઈ બાબતોને પ્રાયોરિટી આપવાની રહેશે, ત્યારે આ તમામ વિષયોને લઈને મુખ્યમંત્રી આ બેઠકની અંદર અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે। બીજી એક વાત જે છે એમાં એવી પણ છે કે સાંસદ જે છે ગેનીબેન ઠાકોર, તેઓ પણ અહીંયા આવ્યા હતા। એમણે પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે અને ગેનીબેને પણ જે નિવેદન આપ્યું છે એમણે એ જ કીધું છે કે આ સમયમાં કોઈ પ્રકારનું રાજકારણ ન હોવું જોઈએ। વિષય જે છે એ વિષયમાં જે અસરગ્રસ્ત લોકો છે, જે સૌથી વધારે ખેતીમાં નુકસાન છે, કારણ કે અહીંયા જે બાજરો છે કે એરંડા છે કે પછી જીરું છે, એ તમામ જે ખેડૂતોને નુકસાન થયું છે એમાં નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવે, કારણ કે પૂરગ્રસ્ત ગામોમાં જે સહાય આપવાની હોય છે ત્યારે એમાં કેટલાક નિયમો હોય છે, પરંતુ આમાં ભાગ્યા જે હોય છે ખેતરોમાં, એ ભાગ્યાઓ પણ ન રહી જાય, એમને પણ જે છે એ પૂરતી મદદ મળી રહે એ માટે, અને સાથે જ સાથે જે આંકડો છે એ આંકડો પણ સંપૂર્ણ જે બજેટ છે એની અંદર રાહત પેકેજ છે એની અંદર લગભગ 1000 કરોડનું જે રાહત પેકેજ જાહેર કરવાની માંગણી એમણે કરેલી છે। એમણે કહ્યું કે મુખ્યમંત્રીએ તમામ વાતો એમની સાંભળી છે, એ બાબતો, કારણ કે ગેનીબેન પણ જે અલગ અલગ ગામોમાં જઈને આવ્યા, મુખ્યમંત્રી પણ જઈને આવ્યા, ત્યારે એક સાઝા ચર્ચા એક પ્રકારની કહી શકાય બંને તરફથી થઈ છે અને એમાં આ વિષયને લઈને વાતચીત થઈ છે કે જે જરૂરિયાતમંદો છે કે જે અસરગ્રસ્તો છે એમના સુધી મદદ પહોંચવી જરૂરી છે, અને એ જ વિષયને લઈને અત્યારે ચર્ચાઓ પણ થઈ રહી છે। ગાંધીનગરથી પણ જે અધિકારીઓ આવ્યા છે, હેલ્થ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ આવ્યા છે, ત્યારે આ વિષય એટલા
એટલા માટે પણ છે કારણ કે હવે જ્યારે પૂરના પાણી ઓસરશે કે પાણી ઓસર્યા પછી અને પાણી ભરાયેલા છે ત્યાં પણ લોકોને જે પ્રકારની મેડિકલ હેલ્થની જે જરૂરિયાત છે, એમની જે ટ્રીટમેન્ટની જરૂરિયાત છે, ત્યારે એ વિષયને પણ ફોકસ કરવામાં આવે. જે ગામો છે, ગામોમાં ઘરોના ઘરો વહી ગયા છે, એમના ઘરનો સામાન, એમની ઘર વખરી તમામ વસ્તુઓ વહી ગઈ છે, ત્યારે એમના સુધી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ કેવી રીતે પહોંચે એ માટેની પણ વ્યવસ્થા જે છે એ કેવી રીતે થાય એ માટેની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી રહી છે. જે આરોગ્યના પ્રશ્નો આવશે ત્યારે એના માટે થઈને કેવી રીતે હેલ્થ ટીમો કામ કરશે એને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. બીજો જે મહત્વનો વિષય અહીંયા છે, કારણ કે સેંકડો પશુઓના મોત થયા છે પાણીને કારણે, ત્યારે એ વિષયને લઈને એમનો કેવી રીતે એનો નિકાલ કરવો એ બાબતને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ સંપૂર્ણ જે વિષય છે એ વિષયમાં બનાસકાંઠાના જે 4 તાલુકા છે, એમાં વાવ, થરાદ, સુઈગામ અને ભાભર, ત્યારે એ જે તાલુકાઓના જે ગામો છે, જે મોટા પ્રમાણમાં અસર એમ ત્યાં થઈ છે, અને હજુ કેટલાય ગામો એવા છે કે જ્યાં પાણી છે પરંતુ તંત્ર જે છે એ એમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો કેવી રીતે કરી રહ્યું છે, કઈ રીતે એમને મદદ પહોંચાડવામાં આવી રહી છે, આ તમામ જે બાબતો છે એ બાબતો જે છે મુખ્યમંત્રી અધિકારીઓ સાથે ચર્ચા કરીને એમની પાસેથી વિગતો મેળવી રહ્યા છે કે કામગીરી અને એક્શન કયા પ્રકારે થઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ, આભાર સચિન. તો હાલ મુખ્યમંત્રી પહોંચ્યા બાદ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી છે. જે પ્રકારે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત લેવામાં આવી રહી છે, અને ત્યારબાદ જે જરૂરિયાતમંદ લોકો હશે જેઓને પૂરથી સીધી અસર પહોંચી છે તેઓને મદદ પણ પહોંચાડવામાં આવશે. તો મુખ્યમંત્રીની ખેડૂતો સાથે પણ મુલાકાત સામે આવી હતી. એક તરફ જ્યાં સુઈગામમાં ભારે વરસાદને પગલે ભારે તારાજી સર્જાઈ છે, અહીં લગભગ સિઝનનો 170% વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થયા હોય તો ત્યાંના ખેડૂતો છે, પશુપાલકો છે.